ઓકે ચાલો, અગાઉ આપણે જોયું તો થોડાક દાખલા ગણ્યા હતા જોઈ લઈએ ફરતી. હવે આપણે જોઈએ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. શું પ્રશ્ન છે આપણો? અવરોધોનો શ્રેણી અને સમાંતર જોડાણ. જેમ તમને અગાઉ કીધું એ પ્રમાણે આપણે બે પ્રશ્ન એક સાથે શીખવો હોય તો પણ એક સાથે શીખી શકાય. સમાંતરમાં શું છે, શ્રેણીમાં શું છે એ સાથે જોઈ લઈશું, બરોબર. પણ પીડીએફ હવે મેં અલગ અલગ પ્રશ્ન બનાવી છે એટલે અલગ અલગ થશે, વચ્ચે દાખલો આવી જશે. ફરી એકવાર ધ્યાન આપો, બીજા ક્લાસના છે છોકરાઓ, તમે એકલા નથી ને, છોકરીઓ છે ને. તો અવરોધોનું શ્રેણી જોડાણ કઈ રીતનું હોય તો કે જ્યારે અવરોધને એકબીજા સાથે આ રીતે એકબીજાના જે છેડાઓ હોય, કોઈ પણ ઉપકરણ લ્યો, અવરોધ લ્યો, બેટરી લ્યો, એમીટર લ્યો, દરેકના બે પોઈન્ટ્સ હોય, આપણને ખબર છે, બરોબર. એટલે આપણે એને એક સિમ્પલ ભાષામાં સમજીએ. હું એક અવરોધ છું તમારા બધાનો. શું છું? અવરોધ. કેમ કે તમે ભણવા આવો છો પણ હું તમને અહીંયા ભણવા દેતો નથી. એ શું કહેવાય? એનો અવરોધ કહેવાય. મારા આ બે પોઈન્ટ છે, બે છેડા છે, આ રહી. મારી બાજુમાં બીજો એક અવરોધ છે, આપણા સાહેબ, નામ નથી લેતો, અને એ મારો હાથ પકડીને ઊભા છે. મતલબ બે અવરોધ એકબીજાના હાથ પકડી ઊભા છે. તો એ એક અવરોધનો એક છેડો અને બીજા અવરોધનો બીજો છેડો એકબીજા જોડેલા છે. ત્રીજા એક સાહેબ આવી ગયા એમને પકડીને, જેમ આ ઊભા છે ને સડન એકબીજાના હાથ પકડીને, અને પછી હું મારો છેડો એક પ્લગમાં નાખું છું અને પેલી બાજુવાળા સાહેબ બીજા પ્લગમાં નાખે છે આગળ. પછી અમે બધા ત્રણેય જણા ભેગા થઈને શું કરીએ છીએ? ડાન્સ કરીએ. શું કરીએ છીએ? ડાન્સ. તો એ શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા જે શ્રેણી જોડાણ છે એનો મતલબ એ જ થાય કે જ્યારે એકબીજા સાથે શ્રેણીમાં અથવા સિરીઝમાં જોડેલા હોય. કઈ રીતે જોડેલા હોય? સિરીઝમાં, શ્રેણીમાં, બરોબર. તો અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? કે એક વિદ્યુત પરિપથ અહીંયા આકૃતિમાં આપ્યો છે, એની એક્ઝેક્ટલી કોઈ વ્યાખ્યા નથી. કહેવાય કઈ રીતે? કે જો આ રીતે અવરોધ શ્રેણી જોડાણ કહેવાય. દેખો, આ છે અવરોધોનું શ્રેણી જોડાણ. કઈ રીતે? કે આ રીતે જોડો, બરોબર. તો ત્રણ અલગ અલગ અવરોધો આપી દીધા છે, R1, R2 અને R3. આ અવરોધોને એકબીજા સાથે જે ક્રમશઃ જોડવામાં આવે છે, જોડ્યા છે. R1 પછી કોણ જોડ્યો? R2. R2 પછી કોને જોડ્યો? R3. આ ક્રમશઃ એક સીધી લીટીમાં જોડ્યા છે. આને આપણે શું કહીએ છીએ? એમનું શ્રેણી જોડાણ કહીએ છીએ, બરોબર. તો અહીં પરિપથમાં એ મીટરને શ્રેણીમાં ગમે ત્યાં જોડશો તો પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમાન મળે છે. આ એક વસ્તુ નોટ કરજો. અવરોધોનું શ્રેણી જોડાણ હોય એ વખતે જ્યારે અવરોધોને આપણે અહીંયા આ એ મીટર છે એ અહીંયા જોડું કે આ અવરોધો વચ્ચે જોડું કે પછી અહીંયા જોડું, આપણને ખબર છે એ મીટર કઈ રીતે જોડાય પરિપથમાં? શ્રેણી કે સમાંતર? એ મીટર હંમેશા ક્યાં જોડાય? શ્રેણી. હંમેશા મતલબ ધારો કે અહીંયા જોડી શકાય, અહીંયા જોડી શકાય, અહીંયા જોડી શકાય કે પછી અહીંયા જોડી શકાય કે અહીંયા જોડી શકાય. મૂરા એક તમને આ લંબચોરસ દેખાય છે કે નહીં? આના ઉપર જોડી શકાય, એની અંદર વચ્ચે ક્યાંય જોડી શકાય? જેમાં વોલ્ટમીટર જોડ્યું કે નહીં એ રીતે જોડી શકાય નહીં. કેમ કે નિયમ શું કહે છે? કે આ રીતે જોડેલો હોય એ શ્રેણી જોડાણ કહેવાય. તો એ મીટર તમે આ પરિપથમાં ગમે ત્યાં જોડશો, અહીંયા જોડો કે અહીંયા વચ્ચે જોડશો કે અહીંયા જોડશો, એક સમાન જ વિદ્યુત પ્રવાહ આપે છે. એ મીટરનું કામ શું છે? વિદ્યુત પ્રવાહ આપવાનું અથવા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપવાનું, બરોબર. તો પરિપથમાં એ મીટર શ્રેણીમાં ગમે ત્યાં જોડશો સમાન વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે છે. પરંતુ વોલ્ટમીટરની વાત કરીએ તો અહીંયા જે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ V છે કુલ. મતલબ કે પૂછ્યું છે કે ભાઈ અહીંયાથી કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે? તો કે V. કેટલો આપ્યો? V. પરંતુ જો હું આ પહેલા અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ચેક કરવા જાઉં ને તો આના જેટલો નહીં આવે, અલગ આવે છે. આ બીજા અવરોધના બે છેડા વચ્ચે V તપાસ કરીશ ને તો એ અલગ આવે છે. ત્રીજા અવરોધના બે છેડા વચ્ચે V તપાસ કરીશ તો પણ અલગ આવે. તો શું થયું? પરંતુ વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના બે છેડા વચ્ચે જે છે ને એ અલગ અલગ આવે છે. કેવા આવે છે? અલગ અલગ. જેના નામ જે અલગ અલગ દર્શાવે ને એના નામ પણ અલગ અલગ દર્શાવવાના. અહીંયા પ્રવાહ કેટલો આવે? I. R2 માં પ્રવાહ કેટલો પસાર થશે? I. R3 માં પણ કેટલો પ્રવાહ પસાર થશે? I. કેમ? કેમ કે અહીંયાથી જે બહાર પ્રવાહ નીકળે છે એ પણ કેટલો છે? I. મતલબ દરેક અવરોધમાં I જ પ્રવાહ વહે છે. દરેક અવરોધમાં કેટલો પ્રવાહ વહે છે? I. ઓકે, અહીંયા બહાર નીકળતા પણ કેટલો જશે? I જશે. પરંતુ જે મૂલ્ય બદલાય છે ને એ લખવાનું. શું બદલાય છે? તો કે V. પહેલા અવરોધનો V બદલાય છે તો એનો ધારો કે V કેટલો છે? V1. વોલ્ટ બદલાય છે, એનો વોલ્ટ કેટલો છે? V1. આનો કેટલો છે? V2. આનો કેટલો છે? V3. બરોબર. તો ત્રણ વસ્તુ આપણને ઓમના નિયમ પ્રમાણે મળી ગઈ. કઈ ખબર છે? ઓમના નિયમમાં I, V અને R આ ત્રણ વસ્તુ આપણે જાણતા હોવા જોઈએ. તો ચલો, R બરાબર ધારો કે R1, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I, અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V1. બીજો અવરોધ છે R2, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I, અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V2. ત્રીજો અવરોધ છે R3, એમાંથી પસાર થતો પ્રવાહ I,
અને એમાં એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3. અહીંયા આ V1 V2 V3 કઈ રીતના છે ખબર છે? આના બે છેડા વચ્ચેના જ કીધા છે હો, આ ટોટલ નથી કીધું. ટોટલ તો શું આવે? V. શું આવે? V. ઓકે. આથી જો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાની વાત કરીએ તો કેટલો હોય ખબર છે? કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રત્યેક અવરોધો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર થાય છે. મતલબ કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ પ્રત્યેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે V1 V2 અને V3 એમના સરવાળા બરાબર થાય. શું થાય? એમના સરવાળા બરાબર. એટલે મેં અહીંયા લખ્યું છે જુઓ, V બરાબર V1 વત્તા V2 વત્તા V3. V1 એટલે શું? R1 નો બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V2 એટલે શું? R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને V3 એટલે શું? R3 અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ વસ્તુ લખી નાખવાની. સમાંતર જોડાણમાં શું બદલાશે ખબર છે? V સરખો હશે અને I બદલી જશે. તો ત્યાં આ સમીકરણ શું બનશે ખબર છે? I બરાબર I1 વત્તા I2 વત્તા, અને ત્યાં V બધામાં શું હશે? સરખો. ત્યાં હું આ શું લખીશ ખબર છે? V V V. પણ કયું જોડાણ? હું સમાંતર જોડાણ કહું છું, આવું નહીં. અને I ની જગ્યાએ શું લખીશ? I1 I2 અને આવું થશે. ઓકે, ચલો હવે વાત કરીએ. અહીંયાથી આ સૂત્ર લખ્યા પછી આને આપીએ નંબર 1. ઓમના નિયમ પ્રમાણે V બરાબર શું થાય? IR. તો પછી V1 બરાબર શું થાય? V1 IR1. કેમ I1 R1 ના લખ્યા? કેમ કે I તો બધામાં કેવો છે? સરખો છે. એટલે એને હું I1 લખું કે I લખું એક જ કહેવાય, બરોબર? તો V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. આ ઓમના નિયમ પ્રમાણે ચારે ચાર કિંમત લખી નાખી. આ ચારે ચાર કિંમત સમીકરણ 1 માં મૂકી દેવાની. V ની જગ્યાએ, V1 ની જગ્યાએ, V2 ની જગ્યાએ અને V3 ની જગ્યાએ. ચલો V ની જગ્યાએ શું મૂકશું? IR. શું મૂક્યું? IR બરાબર V1 ની જગ્યાએ IR1 વત્તા V2 ની જગ્યાએ અને V3 ની જગ્યાએ. ઓકે, સમીકરણના જમણી બાજુ કંઈક સમાન છે. શું સરખું છે? I. શું સરખો છે? તો મેં I ને સામાન્ય લઈ લીધો. I સામાન્ય લીધા એટલે કૌંસમાં શું વધ્યું? R1 વત્તા R2 વત્તા, પણ સમીકરણના ડાબી બાજુ પણ I છે અને જમણી બાજુ પણ I છે, તો એ રિમૂવ થઈ ગયા. સમીકરણના ડાબી અને જમણી બાજુ બંને બાજુ કિંમત હોય અને સંબંધ ગુણાકારનો હોય તો તમે એને દૂર કરી શકો, બરોબર? તો આપણે એને દૂર કરી દીધા. તો વધ્યું શું? માટે R બરાબર R1 વત્તા R2 વત્તા R3. અને જ્યાં R એ શું છે? તો કે કુલ અવરોધ, અથવા બીજું નામ કહીએ તો સમતુલ્ય અવરોધ. શું છે? સમતુલ્ય અવરોધ. કોનો? તો કે આ શ્રેણીમાં જે જોડ્યા છે કે નહીં, એ શ્રેણીમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ અથવા કુલ અવરોધ. કુલ અવરોધ એટલે શું? તો કે જો અવરોધોને શ્રેણીમાં જોડ્યા હોય, આના ઉપરથી શું લખી શકાય? જો અવરોધોને કઈ રીતે જોડ્યા હોય? શ્રેણીમાં. તો શ્રેણીમાં જોડેલા જે પ્રત્યેક અવરોધ છે એમનો સરવાળો કરો ને, કોના બરાબર હોય? કુલ અવરોધ બરાબર. બીજી રીતે કહીએ તો કે શ્રેણીમાં જોડેલા અવરોધોનો કુલ અવરોધ એ વ્યક્તિગત અવરોધ. વ્યક્તિગત અવરોધ એટલે R1 R2 અને R3. વ્યક્તિગત અવરોધોના સરવાળા બરાબર થાય છે. કોણ? કુલ અવરોધ અથવા સમતુલ્ય અવરોધ. બીજી એક વસ્તુ આના ઉપરથી શું ખબર પડે? દાખલા તરીકે આ અવરોધ છે 1 ઓહમ, આ અવરોધ છે 2 ઓહમ અને આ અવરોધ છે 3 ઓહમ. ચલો આમનો R શોધવો હોય તો R બરાબર કેટલા મળે? 6 ઓહમ. કેટલા મળે? કેમ કે 3 3 શું કરવાના આપણે? સરવાળા. તો R કેટલો મળ્યો આપણને? 6 ઓહમ. તો તમને જોઈને ખબર પડશે કે R રહ્યો ને એ R1 R2 અને R3 બધા કરતાં મોટો છે કે નહીં? એનો મતલબ એવો થયો કે કુલ અવરોધ એ કોઈ પણ વ્યક્તિગત અવરોધ કરતાં શું છે? મોટો. એટલે કે શ્રેણીમાં જોડેલા જેટલા પણ અવરોધો હશે, એ જે શ્રેણીમાં જોડેલા જેટલા પણ અવરોધો હશે એમાં મોટામાં મોટો અવરોધ હશે ને એના કરતાં પણ કુલ અવરોધ શું હશે? મોટું હશે. આ વસ્તુ પણ યાદ રાખજો, બરોબર? પૂછાય છે કે શ્રેણીમાં જોડેલા અવરોધોમાં કુલ અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતાં નાનો હોય છે. સાચું કે ખોટું? નાનું કે તો ખોટું, પણ મોટામાં મોટા અવરોધ કરતાં શું હોય? મોટો છે. કેમ? કેમ કે સ્વાભાવિક વસ્તુ છે, સરવાળો કરવાના તો સરવાળો હંમેશા શું આવવાનો? એ અંકો કરતાં તો મોટો જ આવવાનો ને. તો આ વાત હતી શ્રેણી જોડાણની. ચલો સાથે સાથે આપણે સમાંતર જોડાણ પણ લઈ લઈએ એટલે ભૂલ ના પડે. સમાંતર જોડાણમાં શું છે? કે આ રીતનું જોડાણ છે. શ્રેણીમાં કેવું હતું તમે જોયું? શ્રેણીમાં એક તફાવત શું હતો? તો કે ચલો બેટરીના પ્લસ છેડા સાથે તમે જુઓ, બેટરીના પ્લસ છેડા સાથે કયો છેડો જોડેલો છે? આ R1 નો એક છેડો જોડેલો છે, દેખાય છે? R1 નો બીજો છેડો ક્યાં જોડ્યો? R2 સાથે. R2 નો બીજો છેડો ક્યાં જોડ્યો? R3 સાથે. અને R3 નો બીજો છેડો બેટરીના ઋણ છેડા સાથે, વિદ્યુત સ્થિતિમાનના ઋણ છેડા સાથે. આનો મતલબ એવો થયો કે ભાઈ બેટરી સાથે ડાયરેક્ટ કોણ જોડેલું છે?
તો કે R1 નો એક છેડો જોડેલો છે અને R3 નો એક છેડો જોડેલો છે. વચ્ચેનો અવરોધ તો બેટરી સાથે જોડેલો જ નથી, એવું જ કહેવાય ને, ડાયરેક્ટલી જોડેલો નથી. પરંતુ સમાંતર જોડાણમાં તમે જુઓ, સમાંતર જોડાણમાં શું થાય છે, આ ત્રણે ત્રણ અવરોધ જુઓ. પહેલો અવરોધ લ્યો તો પહેલો અવરોધ એ ડાયરેક્ટલી કોના સાથે જોડે છે, જો પ્લસ છેડો અને માઇનસ છેડો છે કે નહીં. પહેલો અવરોધ પણ બંને સાથે જોડેલો છે. બીજો અવરોધ પણ ડાયરેક્ટલી જુઓ બેટરી સાથે જોડે છે કે નહીં. ત્રીજો અવરોધ પણ જુઓ. મતલબ આવા જોડાણને આપણે શું કહીએ, સમાંતર જોડાણ. કોઈ પણ ઉપકરણના બંને ટર્મિનલ અથવા બંને ધ્રુવ છે, બે છેડા છે, એ ડાયરેક્ટલી જો વિદ્યુત સ્થિતિમાન સાથે જોડેલા હોય સીધે સીધા, તો એને આપણે શું કહીએ, સમાંતર જોડાણ. પણ જો ડાયરેક્ટલી વિદ્યુત સ્થિતિમાન સાથે બે છેડા ના જોડ્યા હોય ને તો એ કયું જોડાણ હોય, શ્રેણી હોય. કયું હોય, શ્રેણી. આ શ્રેણી અને સમાંતરમાં આટલો તફાવત ખબર પડી ને તમને. બેટરી સાથે બે છેડા જોડેલા હોય તો એ સમાંતર, પણ એક 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 જોડેલા હોય તો એ શું થઈ ગયું કહેવાય, શ્રેણી કહેવાય. ઓકે, હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણમાં શું લખવાનું, તો કે આકૃતિમાં ત્રણ અવરોધો આપ્યા છે R1 R2 R3 અને જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતરમાં જોડેલા છે. હવે સમાંતરમાં જોડો એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે I. કેટલો પસાર થશે, I. હવે એ I ની વાત કરીએ તો અહીંયા તો I જ છે ભાઈ, અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો છે, પણ અહીંથી ત્રણ ભાગ પડી ગયા. આ બની ગયો I1, આ થઈ ગયો I2 અને આ થઈ ગયો R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1, R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3. પાછા અહીંયાથી જુઓ, પાછા ભેગા થશે તો અહીં કણ આમ પાછું શું થઈ જશે, I. અહીંયા શું થઈ ગયા પાછા, I. તો અહીંયા બદલાણું કોણ, I કે V, I. કેમ V નથી બદલાણો ખબર છે, R3 ને કેટલો વોલ્ટેજ મળે છે, કે જે V હતો એ ડાયરેક્ટ મળે છે. R2 ને કેટલો મળે છે, V. R1 ને V. કેમ V કીધા, કેમ કે ડાયરેક્ટલી બંને છેડા સીધા જ કોના સાથે જોડેલા છે, પ્લસ માઇનસ સાથે જોડેલા છે કે નહીં. મતલબ કે જે પણ વોલ્ટેજ લાગુ પાડ્યો છે એ વોલ્ટેજ ડાયરેક્ટ બધાને મળે છે, વચ્ચે કોઈ કટકી કરતું નથી. સમજ્યા આખી વસ્તુ. ઓલા શ્રેણી જોડાણમાં વચ્ચે કટકી થતી હતી, આમાં વચ્ચે કોઈ કટકી નહીં કરતું. જેટલો વોલ્ટેજ જોડો છે ને બધો ડાયરેક્ટલી દરેક અવરોધને મળે છે પૂરેપૂરો. એટલે બધાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે, સરખો. V કેવો છે, બધામાં સમાન. V કેવો છે, પરંતુ I અલગ અલગ છે. I અલગ અલગ કઈ રીતે, તો કે I1 કોનામાં છે, R1 માં, I2 કોનામાં છે, R2 માં, અને I3 કોનામાં છે, R. ઓકે, તો અહીંયા તમે જોશો તો કે X બિંદુથી ત્રણ અલગ અલગ શાખાઓ હોવાથી પ્રત્યેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય, અલગ. હવે X બિંદુ મતલબ અહીંથી X પોઈન્ટ કીધો છે, આ X ને પેલો Y, બરોબર. આથી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ એ પ્રત્યેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર હોય છે. ત્યાં આપણે શું લખતા હતા, શ્રેણીમાં શું લખતા હતા, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ પ્રત્યેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય છે. અહીંયા V સરખો છે, I અલગ અલગ છે, તો શું લખ્યું, કુલ વિદ્યુત પ્રવાહ એ પ્રત્યેક અવરોધના વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર છે. તો અહીંયા I બરાબર I1 વત્તા I2 વત્તા I3. સેમ ટુ સેમ એના જેવી પ્રોસેસ છે ને, ખાલી ફરક શું છે, ત્યાં કોણ બદલાતું હતું શ્રેણી જોડાણમાં, V નું મૂલ્ય બદલાતું હતું. એટલે તમે શું લખ્યું, V બરાબર V1 વત્તા V2 વત્તા V3. અહીંયા કોણ બદલાય છે, I. તો અહીંયા શું લખ્યું, I બરાબર I1 વત્તા I2 વત્તા I3. ત્યાં પછી V પરથી આપણે ઓમનો નિયમ લીધો કે નહીં, આ પણ ઓમનો નિયમ જ છે. V બરાબર IR, તો I બરાબર શું થાય, V ના છેદમાં R થાય કે નહીં. ઓમના નિયમ પ્રમાણે V બરાબર શું છે, IR. તો પછી I બરાબર શું થાય, I ને કરતા બનાવો, V ના છેદમાં, પણ અહીંયા R ની જગ્યાએ હું કુલ અવરોધને શું નામ આપ્યું, RP. શું નામ આપ્યું, RP. એટલે પેરેલલમાં જોડેલો સમતુલ્ય અવરોધ. પેરેલલ એટલે સમાંતર, બરોબર. પેરેલલનો મતલબ શું થાય, સમાંતર. ઓકે, તો કુલ અવરોધની વાત કરીએ તો એને RP કહેશું. એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે, I બરાબર શું થાય, V ના છેદમાં RP. પછી વાત કરીએ પહેલા અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે, તો કે I1 કેટલો, તો કે V ના છેદમાં R1. કેમ કે V બધાયમાં સરખો છે, બદલાય છે કોણ, R1 R2 R3. સેમ ટુ સેમ R1 R2 R3 બદલાય છે, એટલે I1 I2 અને I3 પણ બદલાય છે. ઓકે, R2 માંથી કેટલો પ્રવાહ પસાર થશે, V ના છેદમાં R2, અને I3 માં R3 માંથી કેટલો પ્રવાહ પસાર થશે, V ના છેદમાં R3. આ ચારે ચાર કિંમત આમાં મૂકી દો. તો પહેલા મૂકીએ, ચલો શું બન્યું, V ના છેદમાં RP. I1 બરાબર V ના છેદમાં R1 વત્તા I2 બરાબર V ના છેદમાં R2 વત્તા I3 બરાબર V ના છેદમાં R3.
બંને બાજુથી જુઓ તો આઈકણ કોમન કોણ છે? વી. સામાન્ય વી લઈ લીધા, વી સામાન્ય લઈ લીધા, બંને બાજુથી રિમૂવ પણ થઈ ગયા. વધ્યું શું? 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. ઓકે, આ થઈ ગયો સમાંતરમાં જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધનું સૂત્ર. શ્રેણીમાં શું થતું હતું ખબર છે? સીધે સીધો સરવાળો થતો હતો. શ્રેણીમાં શું થતું હતું? સરવાળો થતો હતો. અહીંયા સીધે સીધો સરવાળો નથી થતો, એમના વ્યસ્તનો સરવાળો થાય છે. શું થાય છે? વ્યસ્ત કરીને સરવાળો થાય છે કે નહીં? આટલો ફરક છે. ઓકે, આના ઉપરથી શું વિધાન લખશું? તો કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધો છે એમનો સમતુલ્ય અવરોધનું વ્યસ્ત. સમતુલ્ય અવરોધનું વ્યસ્ત કહેવાય ને આને. આને શું કહેવાય? સમતુલ્ય અવરોધનું વ્યસ્ત. એ પ્રત્યેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. સમતુલ્ય અવરોધનું વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. બરોબર? તો સમાંતરમાં આવું બને છે. પેલામાં સીધો સરવાળો થાય, જ્યારે આની અંદર વ્યસ્તનો સરવાળો થાય. શું થાય? વ્યસ્તનો સરવાળો. અહીં સમતુલ્ય અવરોધ એ પ્રત્યેક અવરોધમાંથી નાનામાં નાના અવરોધ કરતાં પણ શું હોય? નાનો. પેલામાં શું હતું? મોટામાં મોટા અવરોધ કરતાં આર કેવો હતો? મોટો હતો. અહીંયા આર જે મળે છે ને, આર મતલબ આરપી, એ આમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ શું હોય? નાનો હોય. એક ઉદાહરણ દ્વારા સમજીએ. 1 ઓમ, 2 ઓમ અને 3 ઓમ. R1 બરાબર કેટલા લીધા? 1 ઓમ. R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. ચલો આ શોધીએ. R1 કેટલા લખવાના? 1. R2 કેટલા લખવાના? 2 અને R3 કેટલા લખવાના? ચલો આમનો લસા શું આવે? 6. શું આવે? 6 આવે ને? ઓકે, આઈકણ આવશે 6, આઈકણ આવશે 3 દુ 6 એટલે 3 અને આઈકણ આવશે 3 દુ 6 એટલે આઈકણ આવશે 2. કેટલા વધ્યા? 6 અને 3 9. 9 ને 2 11/6. પણ કોનો જવાબ છે ખબર છે? 1/RP. કોનો જવાબ છે? પણ તમારે તો શોધવાનું શું છે? આરપી. તો આરપી બરાબર શું થઈ જાય? 6/11. 6/11 રહ્યો. જવાબ 1 કરતાં નાનો આવશે, મોટો આવશે? 1 કરતાં નાનો. અને અહીંયા નાનામાં નાનો અવરોધ કેટલો હતો? તો એના કરતાં પણ નાનો જવાબ આવ્યો. જોયું? તો સમાંતરમાં જોડેલા જે અવરોધો હોય એમનો સમતુલ્ય અવરોધ એ સમાંતરમાં જેટલા પણ અવરોધ જોડેલા છે એમાંના નાનામાં નાના અવરોધ કરતાં પણ શું હશે? નાનો હશે. જ્યારે શ્રેણીમાં શું હશે? મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો અવરોધ હશે. બરોબર? તો આ વાત હતી શ્રેણી અને સમાંતર જોડાણની. ખ્યાલ પડે બંનેની અંદર? શ્રેણી સમાંતર જોડાણમાં ખબર પડે કે નહીં? તફાવત કેટલો છે? આકૃતિમાં તફાવત છે. બીજું, આની અંદર તમારે યાદ કઈ રીતે રાખવાનું કે વી સરખો છે કે આઈ સરખો છે? તો અહીંથી તમારે જોવાનું. આઈના 3 ભાગ પડી ગયા. પડી ગયા કે ના પડી ગયા? વી કઈ રીતે યાદ રાખવાના? કે જ્યારે અવરોધના 2 છેડા સીધે સીધા આ વી સાથે જોડેલા હોય તો એ સમાન જ હોય. પેલામાં નથી થતું એવું. સમાંતર શ્રેણી જોડાણમાં એવું થતું નથી. આ અવરોધના 2 છેડા સીધે સીધા આના સાથે જોડેલા નથી. અહીંથી અહીં જાય છે, અહીંથી અહીં જાય છે, પછી આમાં આવે છે. એટલે આમાં વી સરખો નહીં હોય. આમાં કોણ સરખું હશે? આઈ. જેમાં જે સરખું નથી ને એનું સમીકરણ બનાવવાનું. જે સરખું નથી એનું સમીકરણ બનાવવાનું. સમજી ગયા? તો આમાં વીનું સમીકરણ બનાવો, પેલામાં આઈનું બનાવો. પછી ઓમના નિયમ પ્રમાણે કિંમત મૂકી દો, સાદુરૂપ આપો. છેલ્લે આર જ વધશે. બીજી બધી વી અને આઈ બધા જતા રહેશે. વચ્ચે શું? ખાલી આર. ઓકે, એટલે આરના સમીકરણ મેળવવાના થશે. તો ઓમના નિયમ પરથી આપણે અવરોધોને કઈ રીતે જોડ્યા? 2 અલગ અલગ રીતે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે આપણે અહીંયા જોયું. બરોબર? હવે આના સાથે સાથે બીજો એક પ્રશ્ન પણ લઈ લઈએ કે આમાં એની ખામી અને ઉપયોગો શું છે એના વિશે જોઈ લઈએ. આ દાખલા પછી ગણી. અવરોધોની શ્રેણી જોડાણની ખામીઓ શું છે? સમાંતર જોડાણના ફાયદા શું છે? એ બંને જોઈએ. શ્રેણી જોડાણની ખામીઓ પણ છે. બરોબર? એકલા ફાયદા નથી. શું છે જુઓ. તો આપણે જોયું કે શ્રેણીમાં જોડેલા સમગ્ર પરિપથમાં એક સમાન વિદ્યુત પ્રવાહ હોય છે. ભાઈ શ્રેણીમાં જોડો એટલે વિદ્યુત પ્રવાહ કેવો હોય? બધામાં આઈ સરખો હોય છે ને? દરેકમાં. બરોબર? અહીંયા ઉપકરણ દ્વારા સમજાવવા માટે મેં અહીંયા લખ્યું છે બલ્બ દોર્યો છે. અવરોધની જગ્યાએ શું દોર્યો છે? કેમ કે અવરોધ એ બીજું કંઈ નહીં. આકૃતિમાં ભલે અવરોધ દોર્યા હોય પણ એ ત્યાં પંખો કહેવાય, લાઇટ કહેવાય, ફ્રીજ કહેવાય, એસી કહેવાય. સમજી ગયા કે નહીં? કેમ કે એ પોતે એક પ્રકારનો અવરોધ છે. ઓકે, તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને જો શ્રેણીમાં જોડવામાં આવે તો એ જોડવું યોગ્ય નથી. હું એક જગ્યાએ બલ્બ જોડી દઉં, એક હીટર જોડી દઉં અને એક જગ્યાએ બલ્બ જોડી દઉં અને શ્રેણીમાં જોડી દઉં. એને કઈ રીતે જોડી દઉં? શ્રેણીમાં. ખબર છે કે પ્રવાહ સરખો આવે છે, બંનેમાં પ્રવાહ કેવો આવે છે? સરખો. હવે વિચારો કે હીટરને વધારે પ્રવાહની જરૂર હોય, બલ્બને ઓછા પ્રવાહની જરૂર હોય, તો તમે બંનેની શ્રેણીમાં જોડી દો તો એ યોગ્ય કહેવાય નહીં. બંનેને શ્રેણીમાં જોડાય નહીં. બરોબર? તો તમને યોગ્ય કહેવાય નહીં, કેમ કે યોગ્ય રીતે કામ કરતા નથી.
બંનેનું કામ કરવાની રીત તદ્દન ભિન્ન છે, અલગ અલગ છે, બરાબર. કેમ કે એમને વિદ્યુત પ્રવાહ પણ કેવો જુએ છે, અલગ અલગ. જેને અલગ અલગ વિદ્યુત પ્રવાહ જોતો હોય એવા સાધનોને શ્રેણીમાં જોડાય નહીં. એક સમાન વિદ્યુત પ્રવાહ જોતો હોય તો વાત અલગ છે, પણ બધા જ ઉપકરણો આપણે જે જોડીએ છીએ ને એ કોઈ શ્રેણીમાં હોતા નથી, સમાંતરમાં હોય. કઈ રીતે હોય? સમાંતરમાં. બીજો એક શું છે તો કે શ્રેણી જોડાણની એક ખામી એ પણ છે કે જો પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય, મતલબ બગડી જાય, એક આધો અવરોધ બગડી ગયો, દાખલા તરીકે આ અવરોધ બગડી ગયો. હવે અવરોધ બગડી ગયો મતલબ એની અંદર પ્રવાહ વહેતો નથી. આમાં ના વહે તો સર્કિટ તૂટી જાય. સર્કિટ વિદ્યુત પ્રવાહ ક્યારે વહે ખબર છે? જ્યારે સર્કિટ કમ્પ્લીટ જોડેલી હોય ત્યારે. પણ અહીંથી સર્કિટ તૂટી ગઈ, અહીંથી સર્કિટ તૂટી, એનો મતલબ આગળ હવે વિદ્યુત પ્રવાહ વહેશે. આગળ વિદ્યુત પ્રવાહ ના વહે તો અહીં જે બે સાધનો જોડ્યા હતા એ શું થઈ ગયા? બંધ થઈ ગયા. એટલે શ્રેણીમાં જો એક આધો ઘટક અથવા એક આધો ઉપકરણ નિષ્ફળ જાય અથવા બગડી જાય તો બીજા ઉપકરણ પણ કાર્ય કરતા નથી. સમજી ગયા આખી વસ્તુ? દાખલા તરીકે હું પંખાને શ્રેણીમાં જોડ દઉં, બહારના પંખા એક સ્વિચથી 3 ચાલુ થાય છે કે નહીં? પણ જો ભૂલથી એક આધો પંખો એ લાઇન વાળો બંધ થઈ ગયો તો બાકીના બે બંધ થઈ જાય. હવે રિપેર વાળો જે ઇલેક્ટ્રિશિયન આવે, ઇલેક્ટ્રિશિયનને કઈ રીતે ખબર પડશે કે 3માંથી કયો પંખો બંધ થયો? એને શું કરવું પડશે? એક પંખો ઉતારીને ચેક કરવો પડશે. કરવો પડે કે નહીં? તો ઇલેક્ટ્રિશિયનને કેટલી તકલીફ પડી? તો આ એની ખામી કહેવાય કે કયો પંખો બગડ્યો છે એ ખબર પડે નહીં. તમે તહેવાર અને લગ્ન પ્રસંગમાં મકાનમાં સજાવવા માટે ઉપયોગમાં લેવાતી બલ્બની શ્રેણી સિરીઝ જોઈ છે ભાઈ? લાઇટની સિરીઝ નથી કહેતા આપણે? એ સિરીઝ અંગ્રેજીમાં સિરીઝ કહેવાય, ગુજરાતીમાં શ્રેણી કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય? શ્રેણી. કેમ કે એમાં કયું જોડાણ છે? શ્રેણી જોડાણ છે. કયું જોડાણ છે? તમે કદાચ નોટિસ કર્યું હોય તો બે વાયરમાંથી આમ બલ્બ જોડેલા હશે અને બીજો એક વાયર આગળ જઈને આમ પાછો આવતો છે અને એક પ્લસ સાથે જોડેલો છે ને એક માઇનસ. આ શ્રેણી થયું, જોયું તમે? આ રીતે એલઈડી જોડેલા હશે, અથવા નાના નાના બલ્બ જોડેલા હશે. એટલે આને શું કહીએ છીએ આપણે? સિરીઝ બોલીએ. શું બોલીએ છીએ એને? સિરીઝ કેમ બોલીએ છીએ? કેમ કે સિરીઝ મતલબ શ્રેણી. સિરીઝ મતલબ શું થાય? શ્રેણી. ઓકે, તો એ સિરીઝ જે હોય છે એ જોઈએ છે. તમે કોઈ એક બલ્બ જો ખરાબ થઈ જાય તો ઇલેક્ટ્રિશિયન તે ખરાબ બલ્બને શોધવા ઘણી મહેનત કરવી પડે. કેમ કે આગળની સિરીઝ બંધ થઈ જાય, આગલા બધા બલ્બ બંધ થઈ જાય, કનેક્શન પૂરું થઈ ગયું, એટલે આગળ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એવું કહેવા માંગે છે, બરાબર. તો આ એના ગેરલાભ હતા. કોના? શ્રેણી જોડાણના. શ્રેણી જોડાણમાં આટલી ખામી હોય છે. સમાંતર જોડાણના ફાયદા શું છે? તો કે અવરોધોના સમાંતર જોડાણમાં પ્રત્યેક જે અવરોધ છે એ ઉપકરણને વિદ્યુત પ્રવાહ જેટલો જોતો હોય, જો અહીંયા કીધું સમાંતર જોડાણમાં પ્રત્યેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. બધાને અલગ અલગ વિદ્યુત પ્રવાહ મળે, જેને જેટલો જોતો હોય ને એટલો વિદ્યુત પ્રવાહ મળે છે. બીજું, આથી કુલ અવરોધ શું થઈ જાય? ઘટી જાય. પેલામાં અવરોધ વધતો હતો, સરવાળો કરીએ શું થાય? અવરોધ વધે છે. અને આમાં તમે જોશો તો અવરોધ વધતો નથી, અવરોધ શું થઈ જાય છે? ઘટે છે. આમ જુદા જુદા અવરોધવાળા ઉપકરણોને યોગ્ય કાર્ય કરવા માટે પૂરતો વિદ્યુત પ્રવાહ મળી રહે છે. અને આથી ઘરેલું પરિપથમાં, એટલે આપણા જે ઘરમાં જે વપરાય છે એ કયું જોડાણ હોય છે? સમાંતર જોડાણ. એક માર્ક્સનો પ્રશ્ન છે, ઘરેલું પરિપથમાં કયું જોડાણ, અવરોધોનું કયું જોડાણ ઉપયોગમાં લેવાય છે? તો સમાંતર, બરોબર. અહીંયા ઘરમાં આપણે કોઈ ઉપકરણ શ્રેણીમાં જોડેલું હોતું નથી. અમુક જોડેલા હોય જેમાં જરૂર હોય તો, બાકી બધા જોડેલા હોતા નથી. એટલે તો દરેકની સ્વિચ અલગ નથી. સ્વિચ અલગ છે એનો મતલબ શું થયો? દરેકને અલગ અલગ વોલ્ટેજ મળે છે, પર્સનલી વોલ્ટેજ મળે છે દરેકને, બરોબર. એટલે આ જોડાણ કયું હોય? સમાંતર જોડાણ. કોઈક દિવસ બંધ લાઇટ જયેલી હોય, બહાર મેઇન લાઇનમાં કોઈ કનેક્શન ના કરેલું હોય, કનેક્શન કટ હોવું જોઈએ, એટલું યાદ રાખજો. પછી બોર્ડ ચેક કરજો અને બોર્ડની અંદર વાયરિંગમાં તપાસ કરજો કે આની અંદર સમાંતર દેખાય છે કે નથી દેખાતું. આ ભણવું અને એ જોવું આખું અલગ વસ્તુ જો. એમાં જોશો કશું નહીં ખબર પડે, હશે સમાંતર જ, પણ કંઈ ખબર પડશે નહીં. થોડુંક વધારે ધ્યાન આપવું પડશે, આ થિયરી થોડીક યાદ કરવી પડશે અને પછી ખબર પડશે કે એ ઇલેક્ટ્રિશિયન ભલે તમારે જેમ 10મું 12મું કે કોઈ સાયન્સ કર્યું નથી કે નથી કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કર્યું, પણ એને બધી ખબર પડી, એને બધી આવડતું બધું, કેમ કે પ્રેક્ટિસથી આવડે, બરોબર. એટલે બધી વસ્તુ ભણવાથી આવડે એવું પણ જરૂરી નથી, તમારે સાથે સાથે એનું પ્રેક્ટિકલી નોલેજ હોવું જોઈએ. પણ હું તમને એમ નથી કહેતો કે તમે ચાલુ બોર્ડમાં હાથ નાખો, ધ્યાન આપજો. હું કોઈને કહેતો નથી, એ ઘરે અખતરો કરવાનો નહીં, બરોબર. ઓકે, તો આ વાત હતી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લાભ ગેરલાભ જે હતા એ. હવે આપણે દાખલા જોઈ લઈએ, ચલો. ઓકે, ચાલો ધ્યાન આપો. 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ. કોનો અવરોધ આપ્યો છે? બલ્બનો. કેટલો આપ્યો છે? એટલે મેં એનું નામ શું આપ્યું? RB. 4 ઓહ્મ અવરોધ ધરાવતો એક વાહક
તેનું નામ આપી દઈએ, કોઈ પણ વાહક છે એટલે આર આપી દઈએ. કેટલો અવરોધ છે એનો? હવે બે અલગ અલગ અવરોધ છે એટલે નામ પણ અલગ અલગ આપવા જરૂરી છે. એક વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે, બરોબર? કેટલો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કેટલો પાડ્યો? 6 વોલ્ટ. પરિપથનો કુલ અવરોધ શોધો. હવે અહીંયા ધારો કે ચલો આને વાહકનું કહી દઈએ, કંડક્ટર આરસી નામ આપી દઈએ. ઓકે, અને કુલ અવરોધ છે આર. આર શું છે? આરનું નામ શું છે? તમને કુલ અવરોધ શોધવાનો કીધો, મતલબ તમારે શું શોધવાનો? આર. ઓકે, કઈ રીતે જોડ્યા છે? તો શ્રેણીમાં જોડેલા છે. કઈ રીતે જોડેલા છે? શ્રેણીમાં. અહીંયા લખ્યું નથી પણ શ્રેણીનો દાખલો છે ને અરે, એટલે શ્રેણીમાં જોડેલા છે. કઈ રીતે જોડ્યા છે? શ્રેણીમાં. ચલો સમજાવું કઈ રીતે. એક બલ્બ છે, આ રીતે એક બલ્બ જોડેલો છે, એની સાથે બીજો એક કોઈ વાહક છે, કોઈ પણ વાહક છે, આ રીતે શ્રેણીમાં જોડી દેશે. કેટલા વોલ્ટની બેટરી છે? બલ્બનો અવરોધ કેટલો છે? મિત્રો અવાજ નહીં. વાહકનો અવરોધ કેટલો છે? તો હવે તમારે મગજમાં શું જોડવાનું? બે અવરોધો શ્રેણીમાં જોડેલા છે એવું જ સમજવાનું. આ છે R1 ને આ છે R2. તમને એમ થાય કે સાહેબ આને R1 કહો અને R2 કહો, ચલો એ જે ઈચ્છા થાય કહી શકાય, બરોબર? R1 R2 ને આ થઈ ગયા કુલ અવરોધ R. તો ચલો કુલ અવરોધ R શું થશે? R બરાબર R1 વત્તા R2. કેટલો થઈ ગયો? 20 વત્તા 4 કેટલા મળ્યા? 24 ઓહ્મ. પહેલો જવાબ મળી ગયો કુલ અવરોધ. કુલ અવરોધ કેટલો મળ્યો? 24. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ. પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે? ભાઈ પ્રવાહ સરખો હોય કે અલગ અલગ હોય? ઓકે, પ્રવાહ બંનેમાં કેવો હોય? સરખો હોય. અને આઈ શોધવાનો કીધો છે. આઈ માટે તમે શું જાણતા હોવા જોઈએ? વી અને આર. વી જાણો છો? આર જાણો છો? ઓકે, બોલો વી કેટલા લેવાના? વી બરાબર 6 વોલ્ટ. કુલ આર કેટલા મળે છે? તો વી બરાબર કેટલા છે આપણી પાસે? 6 અને આર કેટલા મળ્યા આપણને? 24. ચલો કેટલા મળશે? આઈ બરાબર ઓકે કેટલા મળશે? 6 ચોક 24 1 ના છેદમાં 4 0.25 એમ્પિયર આઈ મળી ગયો. ઓકે, બીજું વસ્તુ પણ મળી ગયું. ત્રીજું, વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત. મતલબ હું આંકણ વોલ્ટમીટર જોડું અને પછી આંકણ વોલ્ટમીટર જોડું. આ બંનેમાં વોલ્ટ તો અલગ જ હોય ને, આપણે ભણ્યા. આઈ સરખો હોય પણ વી કેવો હોય? અલગ અલગ. તો આના વીને કહીએ V1 અને આના વીને કહીએ V2. ચલો V1 નું સૂત્ર શું હતું? IR1. એવું જ હતું ને? V1 બરાબર શું થાય? IR1. આઈ કેટલો લેવાનો? 0.25 અથવા 1 ના છેદમાં 4. R1 કેટલો લેવાનો? R1 કોને કહેતા હતા? બલ્બને. કેટલા છે? 20. આનો ગુણાકાર કરો ભાઈ, કેટલો આવશે? 25 દુ 50 એટલે 50 ને મતલબ કે 5 આવશે. 5 ને બીજું એક શૂન્ય લગાવી દો એટલે કેટલા થઈ ગયા? 50 વોલ્ટ. ચલો આ મળ્યો V1. હવે એ જ પ્રમાણે V2. જવાબ આવે છે ને ભાઈ? 50 વોલ્ટ થાય છે ને? ગુણાકાર કરી દો ને. 0.25 ગુણ્યા 2 સોરી 25 દુ 50 કરો પહેલા તો, અને પછી 10 એક પોઈન્ટ ખસેડી દો. 0.25 ગુણ્યા 2 કરો, કેટલો જવાબ આવે? 0.50. ફાઇનલ? પાકું કહો છો? મને ખબર નથી. 0.50 સોરી હો, મારી ભૂલ. અને એના સાથે એક શૂન્ય એડ કરી દો એટલે કેટલા થઈ ગયા? 5. સોરી હો, કેટલા થશે? 5 વોલ્ટ. ચલો એ જ રીતે V2. V2 માટે જુઓ શું કીધું? V2 બરાબર IR2. V2 બરાબર, કેમ કે I તો બધામાં કેવો હોય? સરખો હોય. I બરાબર કેટલા લેવાના? 0.25 બરોબર. અને હવે પાછું અહીંથી ગણીએ કે ને, શું કામ ખોટી માથાકૂટ કરી? 1 ના છેદમાં 4 રાખો, 5 ચોક 20 થઈ જાય ને. એ જ પ્રમાણે અહીંયા પણ કરી નાખીએ, ચલો ભૂલ ના પડે એટલે. I ની જગ્યાએ શું લખું? 1 ના છેદમાં 4. અને R2 કેટલા છે આપણી પાસે? R2 છે 4. 4 4 જતા રહ્યા, કેટલા વધ્યા? V2 1 વોલ્ટ બરોબર. આ થઈ ગયા V1 બરાબર 5 વોલ્ટ અને V2 બરાબર 1 વોલ્ટ બરોબર. તો આ રીતે પ્રત્યેક પરિપથમાં જે આ શ્રેણી જોડાણ હોય તો પ્રવાહ એક જ શોધવાનો. પ્રવાહ કેટલા શોધવાનો? એક શ્રેણી જોડાણમાં. પરંતુ વોલ્ટેજ બંનેના અલગ અલગ શોધવાના. આ પ્રમાણે ગણતરી થાય બરોબર. એટલે દાખલા પણ આ રીતે જ ગણવાના થાય. આવી આકૃતિ દોરવી હોય તો રફમાં આકૃતિ દોરી શકાય.
બલ્બ દોરી અને એક વાહક દોરી. અને આવું ના દોરવું હોય તો ડાયરેક્ટ તમે અવરોધ દોરી શકો. બરોબર, અવરોધ બનાવી દેવાનો, કળ બનાવ્યો તો કળ બનાવી દેવાની. અને આને R1 કહેવાનો. R1 મતલબ બલ્બનો અવરોધ અને R2 બરાબર કોઈ વાહકનો અવરોધ છે. બરોબર, આ રીતે લખી શકાય. અને પછી નિયમ પ્રમાણે I સરખો હોય એટલે I તો કઈ રીતે મેળવાય? તો કે કુલ અવરોધ ઉપરથી જ મેળવાય. કઈ રીતે મેળવાય? કુલ અવરોધ. એટલે તમારે કુલ અવરોધ શોધવો જ પડે. અને તમને દાખલો એ રીતે જ આપ્યો છે. પહેલાં શું શોધવાનું કીધું? કુલ અવરોધ. પછી શું શોધવાનું કીધું? I મળી ગયો, પછી બંનેના વચ્ચેનો V શોધવાનો કીધો. ખબર પડી કે નહીં? એટલે દાખલાના સ્ટેપ પણ એ રીતના જ હોય છે. ચલો એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. સમાંતર જોડાણ માટે તમને કીધું છે 3 અવરોધો R1, R2, R3 ના મૂલ્યો અનુક્રમે આપ્યા છે. ચલો R1 બરાબર કેટલા આપ્યા છે? R1 બરાબર 5 ઓમ, R2 બરાબર 10 ઓમ અને R3 બરાબર 30 ઓમ. તેમને 12 વોલ્ટની બેટરી સાથે કઈ જોડેલા છે. એટલે અહીંયા તમને દાખલામાં લખ્યું નથી હો શ્રેણી સમાંતર, પણ આ દાખલો કોનો છે? સમાંતરનો. કોનો દાખલો છે? સમાંતરનો. એટલે હું એમને જોડીને બતાવું છું. ભાઈ દાખલો મળે તમને કોઈને? ઉદાહરણ છે તમારા બુકનો મળ્યા છે ને? મારો જ ક્લાસ છે, અવાજ ના કરતા. ઓકે, 12 વોલ્ટની બેટરી, વિદ્યુત સ્થિતિમાન કેટલું લાગુ પાડ્યું છે? 12 વોલ્ટ. ચલો R1 કેટલો છે? આને કહીએ R1. આ થઈ ગયો R2 ને આ થઈ ગયો R3. આ 3 વસ્તુ લખી નાખી. 12 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. તો પહેલું નંબર 1, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ભાઈ સરખો હોય કે અલગ અલગ હોય? તો પછી શોધવાના પણ કઈ છે? અલગ અલગ. પહેલું શોધીએ I1 નું સૂત્ર શું હતું? V ના છેદમાં V તો બધામાં સરખો જ હોય. આપણને R આપ્યા છે અને V આપ્યા છે. કેટલો ખબર છે? 12 વોલ્ટ. કેટલો આપ્યો છે? ચલો આ પ્રમાણે પહેલા અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે છે? બોલો. I બરાબર V ના છેદમાં R1. V કેટલા છે? 12. R1 કેટલા છે? 5. સાદરૂપ આપો, શું જવાબ આવે છે? 12 ને 5 વડે ભાગો. 5 × 10 2.4 2.4 એમ્પિયર. ચલો બીજા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ V ના છેદમાં R2. V કેટલા છે? સોરી 12. R2 કેટલા છે? 12 ના છેદમાં 10 એટલે 1.2. ત્રીજા અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ V ના છેદમાં R3. 12 ના છેદમાં 30. 4 તારી 12 0.4 એમ્પિયર. રેડી? ઓકે, બીજું મળે. હવે શોધીએ એના પછી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. ભાઈ કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા, જોયું તું ના રહ્યું? ચલો કેટલા મળ્યા? 2.4 વત્તા 1.2 વત્તા 0. કેટલા થયા? 2.4 વત્તા 1.2 વત્તા 0.4 એટલે કેટલા થયા? મારું ગણિત થોડુંક તકલીફ વાળું છે એટલે જવાબ બોલતા રહેજો. I કેટલા મળ્યા? 4. રેડી ને? ખોટું ના પાડતા હો. ત્રીજું શું કીધું છે? પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ શોધો. ભાઈ સમાંતરમાં જોડેલા હોય તો સૂત્ર શું આવે અવરોધોનું? 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/. ઓકે, તમને શું શોધવાનું કીધું ખબર છે? શું શોધવાનું કીધું છે? કુલ અવરોધ મતલબ ખાલી RP હો, 1/RP નહીં, RP. એટલે તમારે RP ને પાછું વ્યસ્ત કરવું પડશે, આને વ્યસ્ત કરવું પડશે. પણ પહેલા આપણે કિંમત મૂકી દઈએ. ચલો R1 કેટલા છે? R2 R3. આ 3 ને 3 નો લસા લેવાય? કયો લસા આવશે? બોલો હાલો. 30 આવે? 6 × 5 = 30, 10 તારી 30, 30 × 1 = 30. રેડી? 30 આવશે. દેશી ભાષામાં કહીએ તો લસાનો મતલબ એવી સંખ્યા લખો કે 3 એ 3 ના ઘડિયામાં આવે. દેશી ભાષામાં આ થયું. લસાનો મતલબ એવી સંખ્યા કે જે 3 એ 3 ના ઘડિયામાં આવે. 5 ના ઘડિયામાં 30 આવે, 10 ના ઘડિયામાં 30 આવે અને 30 ના ઘડિયામાં 30 આવે. તો 30 રાખો. ચલો 5 એ કેટલા ગુણીએ તો? 6 × 5 =
10 એ કેટલા ગુણીએ તો 10 તરી 30 અને 30 એ 1. કેટલો જવાબ આવશે? 6 ને 9 ને 1 10. 10ના છેદમાં, પણ આ તો કોનું મૂલ્ય છે? 1ના છેદમાં. પણ તમારે તો શું શોધવાનું છે? આરપી શોધવા શું કરવું પડે? વ્યસ્ત કરવું પડે. 30ના છેદમાં વધ્યો શું? તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 3 ઓમ. કેટલો મળે છે? 3 ઓમ આપણો સમતુલ્ય અવરોધ મળે છે. ખ્યાલ પડ્યો? આ રીતે દાખલો ગણો સ્ટેપ બાય સ્ટેપ. જે વસ્તુ કીધી છે એ પ્રમાણે જ ગોતવું પડે, નહીં કે જો એ પ્રમાણે નહીં ગોતો તો ગોથા ખાશો. એ પ્રમાણે નહીં ગોતો શું થઈ જશો? ગોથા ખાશો, કેમ કે મળશે જ નહીં. અને થિયરી ખબર હોવી જોઈએ, કોનામાં કોણ સમાન છે, કયા જોડાણમાં કોણ સમાન છે, કયા જોડાણમાં કોણ અલગ અલગ છે. જેમ કે શ્રેણી જોડાણ કહો તો શ્રેણી જોડાણમાં આઈ કેવો હોય? સરખો. અને આઈ શોધવો હોય તો જેટલા પણ અવરોધો આપ્યા હોય ને બધાને પહેલાં ભેગા કરી દેવાના. એ અવરોધો બધા શું કરી દેવાના? ભેગા. ભેગા કર્યા પછી આર શોધવાનો. બરોબર. અને એ જ પ્રમાણે જો વીની વાત કરીએ એમાં વી કેવા હોય? અલગ અલગ હોય. અને આની અંદર કે તો આઈ અલગ અલગ હશે અવરોધોના સમાંતર જોડાણમાં. ચલો બીજો એક દાખલો લઈએ. આકૃતિ મેં દોરીને બતાવી છે, અહીંયા સાઈડમાં છે ને આકૃતિઓ. આકૃતિમાં R1 10 ઓમ, R2 40 ઓમ, R3 30 ઓમ અને R4 20 ઓમ અને R5 60 ઓમ. ટોટલ 5 અવરોધો દેખાય તમને? 5 અવરોધો જોડેલા છે 12 વોલ્ટની બેટરી સાથે. 12 વોલ્ટની બેટરી સાથે. તો શું શોધવાનું કીધું છે? કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ I. મતલબ બે વસ્તુ તમને કીધી છે, આરપી અને કુલ I. સમજ્યા? I કઈ રીતે મળે? I1 વત્તા I2 વત્તા I3 વત્તા એ પ્રમાણે બને કે નહીં, જો સમાંતરમાં જોડેલા હોય તો. પણ અહીંયા તમે જોશો તો બધા એવા છે નહીં. પહેલાં તો આકૃતિ સમજો તો ખબર પડશે. ચલો, બધા સમાંતર જોડેલા છે? બધાય સમાંતર જોડેલા છે? બધાય ફરતી જુઓ. કયા 4? આકૃતિ સમજો, આકૃતિ સમજો દાખલો આવડશે તમને. કેટલા સમાંતર જોડેલા છે? ભાઈ બે જોડાણ મિશ્રણ છે આની અંદર. સમાંતર પણ છે અને શ્રેણી પણ છે. ખાલી મને એમ કહો સમાંતર કેટલા જોડેલા છે? તમે ક્યારના વાતો કરો છો એનો મતલબ તમને ખબર હશે. બોલો, નથી ખબર? હા તો ધ્યાન આપો, કોઈક બોલે ને એમાં ધ્યાન આપો. બોલો, R3 અને બીજા કોઈ અલગ મગજથી કંઈ વિચારો તો? દરેકના મગજ અલગ અલગ હોય, જો કે વિચારસરણી પણ અલગ અલગ હોય. બોલો, બીજું કંઈ દેખાય તમને બધાને? મેં તમને અગાઉ કીધું ખબર છે ને કે બેટરીના બંને છેડા જો અવરોધના બંને છેડામાં હોય તો એ સમાંતર કહેવાય, પણ આવું ના હોય તો એ શ્રેણી કહેવાય. ચલો, R1 ને બે છેડા મળે છે? R1 ને મળતી નથી મળતા. ઓકે, ચલો એ જાવ. આ જો કઈ રીતનું જોડાણ છે અને આ કઈ રીતનું જોડાણ છે મને કહો. બંને અલગ અલગ પ્રકારે છે. R1 અને R2 દેખાય તમને? આ કહેવાય સમાંતર, પોતે સમાંતર કહેવાય. આ બંને પોતે કેવા કહેવાય? કેમ? કેમ કે બંને એકબીજાના હાથ પકડીને ઊભા છે. દેખાય તમને? દેખાય છે? અને મેં તમને કીધું હતું જ્યારે એકબીજાના હાથ પકડીને ઊભા હોય શું કહેવાય? આમ એક એક હાથ પકડીને ઊભા હોય શું કહેવાય? પણ સામ સામે બે હાથ પકડીને ઊભા છે, નથી પકડ્યા? જુઓ. અને આ ત્રણેય પણ જુઓ, આ ત્રણેય પણ હાથ પકડીને ઊભા છે. એક આમ ઊભો છે, એક આગળવાળા ભાઈએ બે હાથ પકડ્યા અને પાછળવાળા ભાઈએ બે હાથ પકડ્યા. આવું છે કે નહીં? આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. એટલે આ બે પહેલાં તો અલગ અલગ રીતે સમતુલ્ય અવરોધ શોધવા પડે. આપણે શું કરવું પડે? આનો પણ સમતુલ્ય અવરોધ શોધવાનો સમાંતરના નિયમ પ્રમાણે, આનો પણ સમાંતરના નિયમ પ્રમાણે સમતુલ્ય અવરોધ શોધવાનો. ચલો લખું. કઈ રીતે લખવાનું તમને સમજાવું. સૌ પ્રથમ આકૃતિ પરથી R1 તથા R2 કઈ રીતે જોડેલા છે? સમાંતરમાં જોડેલ છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ RA હોય તો, નામ આપ્યું મેં ખાલી, શું નામ આપ્યું એમને સમતુલ્ય અવરોધનું? RA. અને સમાંતરમાં જોડેલા હોય તો નિયમો પ્રમાણે શું થાય? 1/RA બરાબર 1/RB
R1 વત્તા 1/, હાલ માત્ર ને માત્ર આપણે આ બેની જ વાત કરશું, આ બેની જ. અને સમતુલ્ય અવરોધનો મતલબ એ જ થાય કે તમે એ 2 અવરોધ હોય કે 3 હોય કે 4 હોય એને નીકાળીને એની જગ્યાએ 1 લગાવી શકો, પણ કેટલો પહેલાં ગણતરી કરો, આના ઉપરથી ખબર પડે. ઓકે ચલો, માટે 1/RA બરાબર 1/R1. R1 કેટલો છે ભાઈ? R2 કેટલા છે? ચલો પહેલાં આમનો જવાબ લાવી દઈએ. ચલો 1/RA બરાબર આમનું સાદુરૂપ શું થશે? 40 લઈ લઈએ ને છેદમાં, 10 ચોક 4 એકા સોરી 40 એકા 40, 5/40. પણ RA બરાબર કેટલા મળે? 40/5. 8 જવાબ આવ્યો. RA કેટલો મળ્યો? ધ્યાન આપજો, RA કેટલો મળ્યો? હવે નીચેના 3 વાત કરીએ, સેમ ટુ સેમ. તે જ રીતે કોણ કોણ? R3 સોરી R4 અને R5 કઈ રીતે જોડેલા છે? સમાંતર. અને એમનો સમતુલ્ય અવરોધ શું છે? RB. શું નામ છે? હવે નીચેના 3 માટે 1/RB બરાબર શું થયા ભાઈ? 1/RB બરાબર 1/R3 વત્તા 1/R4 વત્તા 1/, ભાઈ જે સમાંતર છે એને અલગથી બનાવો, અલગથી ચેક કરો. પાછળવાળી બહેનો તમને ખબર ના પડતી હોય તો ખાલી ધ્યાન આપો. 1/R3. ચલો R3 કેટલા છે? R4 20, R5 આમનો લસા 60 આવી જશે ને? 30 દુ 60, 20 તરી 60, 60 એકા 60, 6/60. પણ તમારે શું શોધવાનું છે? RB. માટે RB બરાબર 60/, જવાબ શું આવ્યો? ઓકે. હવે જો આ સમતુલ્ય અવરોધનો મતલબ શું થાય તમને ખબર છે? આ સમતુલ્ય અવરોધ એવું કહેવા માંગે છે કે જો હું સમતુલ્ય અવરોધ શોધ નાખું તો હવે આ 3 અવરોધો કાઢીને એની જગ્યાએ હું એક 10 ઓહમનો અવરોધ લગાવી શકું. 3 અવરોધ નીકાળી અને એની જગ્યાએ શું લગાવી દઉં? એક અવરોધ. કેટલા ઓહમનો? 10 ઓહમનો. સેમ ટુ સેમ આ 2 અવરોધ નીકાળી અને એની જગ્યાએ કેટલા લગાવી દઉં? 8 ઓહમનો અવરોધ. કેટલા લગાવી દઉં? તો નવી આકૃતિ બનાવું. ચલો આ ભાગ બેટરી વાળો સમજ્યા? કળ દોરી નથી હો. હવે આ 2 નીકળીને એની જગ્યાએ કેટલા ઓહમનો અવરોધ લગાવી દઉં? કેટલા ઓહમનો? પછી એ સીધું અહીં કણાઈ જાઉં. આ 3 અવરોધ નીકાળીને એની જગ્યાએ કેટલા ઓહમનો અવરોધ લગાવી દઉં? હવે મને એમ કહો આ 2 અવરોધ એટલે કે RA અને RB કઈ રીતે જોડ્યા છે? શ્રેણી છે. કઈ રીતે છે? શ્રેણી. તો હવે શું લખવાનું ખબર છે? હવે લખવાનું RA અને RB કઈ રીતે જોડેલા છે? RA તથા RB શ્રેણીમાં જોડેલ છે, બરોબર? જોડેલ હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ જો R હોય તો શ્રેણી માટેનો જવાબ શું છે? RA વત્તા RB. RA કેટલા હતા? 8 અને RB કેટલા હતા? 10. જવાબ શું આવ્યો? 18 ઓહમ. આ થઈ ગયો કુલ સમતુલ્ય અવરોધ. દાખલો આ રીતે ગણાય. સમાંતર શ્રેણી કેટલા છે એ બધાને અલગ અલગ કરો ને એ બધાને અલગ અલગ કર્યા પછી એક જોડો, એક જોડો પછી ખબર પડે કે શ્રેણી જોડ્યું કે સમાંતર જોડ્યું. શ્રેણી હોય તો પાછો શ્રેણીનો નિયમ વાપરો, સમાંતર હોય તો પાછો સમાંતરનો. એવું જરૂરી નથી ને કે તમે ઘણા ખરા તો શું કરે ખબર છે કે સાહેબ ઉપર નીચે દોર્યા હતા ને એટલે ઉપર નીચે સમજી જવાનું સમાંતર. એટલે તમે આ રીતે જોયું હશે ને તો ઘણાને એવું મગજમાં આવ્યું છે ઉપર નીચે છે તો આ સમાંતર થઈ ગયું. એવું ના હોય ભાઈ, એ ઉપર નીચે સમાંતર કહેવાય નહીં. બેટરીનો પ્લસ છેડો આવી ગયો ને આનો બીજો હાથ થોડોક લાંબો હતો, કાનૂન કે હાથથી એટલે લંબેથી અહીં પહોંચી જશે ડાયરેક્ટ. મૂળ હાથ લાંબો છે, બીજું કંઈ ફરક નથી. આમ હાથ લાંબો થઈ આમ વાળ્યું છે, આમ નીચેથી વાળી ભાઈ બીજા અવરોધને લાગી જશે. સમજ્યા કે નહીં? પણ જોડેલા કઈ રીતે છે? શ્રેણી. કઈ રીતે છે? રેડી? ચલો આ તો વાતથી શું શોધ્યું તમે? આટલું શોધ્યું ભાઈ. હવે શું શોધવાનું છે? I બરાબર શું થાય? ડાયરેક્ટ લખી શકાય ને? કુલ અવરોધ મળી ગયો આપણને. તો પછી I બરાબર V/V કેટલો હતો?
અને કુલ અવરોધ કેટલો મળ્યો? 4 તારી 12, 6 તારી 18. કેટલો જવાબ આવ્યો? 2 દુ 4 અને 0. લ્યો જવાબ લખી નાખ્યો. સરસ. કેટલા હોશિયાર છો તમે બધા, આટલો ઝડપી જવાબ આપી દો. ચોપડીમાંથી જુઓ મારા બેટા. રેડી? ખબર પડી ગઈ? જ્યારે આવો કોઈ દાખલો આવે તો તમારે આખી સર્કિટને ઉચેરી નાખવાની. મતલબ સમજવાનું કે કઈ રીતનું જોડાણ છે. કે ભાઈ આ સમાંતર છે તો પહેલાં એમનો વહીવટ કરો, આ સમાંતર છે પહેલાં એમનો વહીવટ કરો. હવે વહીવટ થયા પછી શું બન્યા? તો કે શ્રેણી બન્યા, તો હવે એમનો ભેગો વહીવટ કરો. સમજી ગયા કે નહીં? આવું કરવાનું. આ રીતે ગણશો તો જ આવડશે. ઓકે, તો આ વાત હતી અવરોધોને જ્યારે આપણે શ્રેણીમાં સમાંતર અને શ્રેણી 2માં જોડીએ ત્યારે.